દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી। दोस्तों, आज हम आपने જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત આપણા મહાપુરુષોએ કરેલી વાત હું આપની સમક્ષ રાખી રહ્યો છું અને આપ મારી વાતને સાંભળનાર દરેક પ્રિયજનો, જો આપને વ્યાજબી લાગે તો આ વાતને મારા વિડિયાને સાંભળવા માટે જે વિડિયાની નીચે વાદળી અક્ષર લખાયેલા છે ત્યાં ક્લિક કરી અને વિડિયો ખોલવામાં આવે એવી વિનંતી। તો દોસ્તો, ચાલો ત્યારે ભારતના સંતો અને મહાપુરુષોએ આપણને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તો આપણે કદાચ ભટકી ગયા હોઈએ એવું પણ છે, અને કાં આપણને મળેલા મહાપુરુષો એ જે આપણને વાત બતાવે છે એ વાતમાં કચાશ હોય યા તો આપણા નિષ્ઠાપણામાં ખામી હોય, બેમાંથી એક જરૂર છે। નહીં તો જે વાત સંત રવિદાસ મહારાજને કહી હતી, સંત રવિદાસ મહારાજની સમજમાં જે આવેલી વાત હરિગુરુ સંતના મતની, જે વાતમાં એટલો પાવર કે જેને મનોવાદીઓની ખેર બગાડી નાખી, એ જ વાત દાસી જીવણ સાહેબને મળી, જેને ગોંડલના દરબારમાં જેની ખુરશી પડી, એ જ વાતનો પાવર છે। અને આજ આપણે એ જ વાત કરીએ છીએ। શું તકલીફ છે? કારણ કે આપણે વાત જે રહી ને એ કદાચ રાઈટ હોય, પણ આપણું માનવું જે રહ્યું એ સ્થિર ન હોય, એવું આપણું સુરતાનું નેચરપણું નક્કી ન હોય, નહીતર તો વાત છે વાત જ છે। અને કાં આપણને પીરસનાર જે મહાપુરુષ હોય તમે નક્કી કરેલું, એ કદાચ એના સિદ્ધાંતથી ભટકી ગયેલો હોય તો પણ આવું બને। માટે રવિદાસ મહારાજ, સંત જીવણ સાહેબ, રવિ બાણ કેમ ખલેલ મોરાર તે કમ, સંત કબીર, આ દરેક મહાપુરુષોએ જે મારી તમારી સમક્ષ વાતને રાખી છે, એમાં કોઈ જગ્યાએ મૂર્તિની પૂજા અર્ચના કરવાનો કોઈ સંદેશો નથી, કોઈ વાત નથી। રામદેવજી મહારાજ જે હિન્દુ સમાજના એક હિન્દુબા પીર તરીકે જેનું નામનો ઇલકાબ મેળવ્યો હોય, એને પણ એના પ્રિય ભક્તજનોને એવો કોઈ સંદેશો નથી આપ્યો કે મૂર્તિ પૂજા કરવી પડે। જ્યારે આજ રામાપીરના નામના નેજા પ્રકટતા હોય, રામાપીરના નામની જય જયકાર પુકારતા હોય, રામાપીરના નામનું સ્મરણ મનન અર્થન કરતા હોય, એ લોકો પણ જ્યારે મૂર્તિની પૂજા કરતા હોય ત્યારે એવું લાગે કે આ લોકોને મહારાજ રામદેવજીનો મત સમજાણો નહીં હોય,
अगर जो महाराज रामदेव जी नो मत समझाणो होत तो मूर्ति पूजा न करता होत, परंतु ए लोको મનુવાદીઓની સાથે મિલતા જુલતા હોય એવું સાબિત થાય. કારણ કે મનુવાદીઓની જે વાસ્તવિક વાત છે એ મૂર્તિ પૂજા અને અંધશ્રદ્ધા અંધવિશ્વાસમાં આ લોકોને લઈ જવા માટેની એની કોશિશ છે અને એમાં એ કામયાબ થાય છે. કારણ કે સિદ્ધ રામદેવજી મહારાજ સોહમને સિદ્ધ કરે છે અને પીરનો ઇલકાબ મેળવે છે. મહાપુરુષોએ કીધું છે કે હદ ચલે તો વલિયા, બે હદ ચલે તો પીર. હદ બે હદ છોડ કર ચલે ઉનકા નામ ફकीर. પણ ક્યારે? તો કે ફિકર की फाकी करे उसका ही नाम फकीर. हद चले सो ओलिया, बेहद चले सो पीर. और अनहद હદ અને બેહદ છોડીને ચાલે એનું નામ ફકીર છે. હવે જ્યારે આપણે બધાએ ઓહમ હદ છે, સોહમ બેહદ છે, આ બેને છોડ્યા પછીની અનહદ છે. જ્યાં મહાપુરુષે કીધું અરમ અનહદ અપરંપાર, અનહદ અપરંપાર. જે अनहद से ये अपरंपार से जिसका कोई पार पामी नहीं सके, लेकिन वहाँ उसके साथ मिल सकते हैं, उसके साथ एकजुट मिलावट, इनके साथ मिलन हो जाता है और एक हो जाता है, अलगतावाद मिट जाता है. इसीलिए रामदेव महाराज सिर्फ सोहમને સમજી અને એક ઇલકાબ મેળવા હોય પીરનો, અને એ પણ આપણને સંદેશો એ જ આપતા હોય કે જતી સતીના ભેદને સમજો, પછી કર્મ રહિત ક્રિયાને કમાઓ. ક્યાં કિયા હૈ? जति અને सती. और जति किसको कहा है और सती किसको कहा है? રામદેવજી મહારાજને સ્પષ્ટતા કરી છે કે જતિ અને સતી આને સમજો. એ જ વાણીમાં પહેલા રામદેવજી મહારાજ એવું કહે કે હે હરજી ભક્તિ કરતો તું અગમ ભેદને જાણ, આ ધર્મ સે જૂનો પંથ નિજાર જાણ. પછી હું કહું એ વચનમાં હાલ તો મોટો મુનિવર થઈને મહાલ. શું વાત થઈ? આ પંથ જૂનો છે, નિજાર. હવે નિજાર એટલે શું? આ જે મુદ્દો છે આને આપણે બોલી શકીએ ને કે ભાઈ આને બાકસ કહેવાય, પણ ખરેખર એ બાકસ નથી. કારણ કે નામ નામીને અનામી, આ નામી પુરુષ છે, આ વસ્તુનું નામ આપવામાં આવ્યું છે બાકસ. આ મુદ્દો પીડ્યો ને એ વસ્તુનું નામ આપ્યું છે બાકસ, પણ આ બાકસ નથી. હવે જ્યારે આને અહીંથી આમ ઉઠાવી લેવામાં આવે તો અહીંયા હવે શું વાત રહી? હવે જે વાત છે એ અનામી વાત છે, એ પદ નિજાર છે. અહીંયા જે વાત પડી છે ને એ નિજાર પદની વાત છે. નિજાર એટલે કે બોલવામાં ન આવે, ઝાર ન થાય. તમે જે આ મુદ્દો છે આને બોલી શકો કે બાકસ એટલે શબ્દ ઝાર થઈ ગયો, પણ એ અહીંથી ગાયબ થયા પછી જે મુદ્દો છે, જે વાત છે, એને બોલી શકવામાં આવતું નથી. એને ઝાર ન થાય એટલે એને નિજાર કીધું છે. પણ આને સમજવાવાળી વસ્તુ કોણ? વાત આને સમજનાર કોણ? આને નક્કી કરનાર કોણ? એને નક્કી કરનાર સુરતા છે. આ શબ્દ અને સુરતાની વાત જેનો ભેદ સમજાય જાય અને પછી જે માણસ કર્મ રહિત ક્રિયાને કમાવે, કારણ કે વहाँ कोई कर्म नहीं है, वहाँ कोई क्रिया नहीं चलती है, वहाँ धूप दीप नैवेद्य ऐसा कुछ भी नहीं है, फिर उसको सुरता से जो शब्दों की पहचान हो जाती है और उसके बाद जो बात समझ में आती है, इनकी बलिहारी है
और रामदेव जी महाराज ने छेल्ले कह दिया, हे अर्जी, आ सतनी आगळ હવે બીજું કાંઈ નથી, એ સતની સદાય સવાય છે. એટલે દરેક મહાપુરુષોએ અહીંયા ઉભા રહેવાની વાત કરી છે. કારણ કે જ્યાં સુધી અહીંથી આપણે આગળ નહીં ચાલીએ ને, આપણને બધાને ગુરુ મંત્ર એવો જ આપવામાં આવે છે બધાય, ઓહમ ગુરુ સમરણ સોહમ બ્રહ્મ તુહી. અરે આ ઓહમ ગુરુ સમરણ સોહમ બ્રહ્મ તુહી એ 17 અક્ષરનો મંત્ર છે. અને બે મને જીવનનું જ્યારે મિલન થયું ત્યારે જે મિલનમાં આ મંત્ર આપવામાં આવ્યો, પણ જીવનને આ 17માં સમજાણું નહીં ને, ત્યારે ભીમી અને 17 ને સોડાવી 18માં ઓળખાવી અખંડ પદની પારખ કરાવે. અને ત્યારે સંત જીવન એવું બોલે, હે સદગુરુ મહારાજ, મને પરમ તત્વની ઝાંખી થઈ ચૂકી છે. હવે મારે સમજવા જેવું બીજું કંઈ રહ્યું નથી. મારે જે સમજવું હતું ને એ પરમાત્મા મને સમજાઈ ગયો છે. ભીમ સાહેબ કહે, હે જીવન, તને સમજાઈ ગયો હોય પરમાત્મા તો વાત કર. અને ત્યારે સંત જીવન એવો જવાબ આપે કે મને જે સમજાણું છે એ નહીં અક્ષરની ઉત્પત્તિ, નહીં લખ્યાની લી. જીવનને ગુરુ ભીમ બેઠા, રાતનો થઈ ગયો દી. હે પરમાત્મા, મને જે વાત સમજાણી છે એ કોઈ અક્ષરોની ક્રિયા કામ આવતી નથી. જ્યાં વાણીનો વિષય નથી, જ્યાં શબ્દોની ક્રિયા નથી, એવી અનહદ અપરમ અપાર મને સમજાયો છે પરમાત્માનો ભેદ. એટલે સદગુરુ સંત મહાપુરુષોએ બતાવેલી જે વાત એ કંઈક જુદી છે, અને આપણે કરી રહ્યા છીએ કંઈક જુદું. મનુવાદીઓની વિચારધારામાંથી બહાર આવો અને સંતોનો જે મત છે ને એનો અનુભવ કરો. આપ કે સિવા ઓર કુછ હૈ નહીં, તમારી સિવાય બીજું કાંઈ નથી. તમે તમને ઓળખવાની કોશિશ કરો, જીવન ધન્ય બની જાય. આ જીવનનો ફેરો સુધારવા માટે એક નિષ્ઠાવાન મહાપુરુષનો સંપર્ક કરો, એના સાનિધ્યમાં બેસી નિર્ભય પદને સમજવા માટે એને પ્રાર્થના કરો, તો હવે પદ જરૂરી સમજાવશે. માટે હરિગુરુ સંત સર્વશ્રેષ્ઠ વાત, જ્યાં કોઈ પણની વાત ન ચાલે, બધાયની વાતો જ્યાં પૂરી થાય ને ત્યાંથી મહાપુરુષોની વાત ઉપસ્થિત થતી હોય, આવી વાત કોઈ પીરસે એવા સંતના જન્મમાં જવું એ જરૂરી છે. ચાલો દોસ્તો, આજે આપણે અહીંયા આ વાતને રોકીએ છીએ. ફરી બીજી વાર મળીશું. જય અલખ ધણી, જય અલખ ધણી, જય અલખ ધણી.